આપણે ઠેલા પહેલાં પેક થઈ ગયું છે અને આપણે જવાનું છે સિક્રેટ જગ્યાએ, અને આપણા વિડીયોમાં આવશે કે હું કઈ જગ્યાએ જાઉં છું. અને આપણો વિડીયો અત્યારથી વ્લોગ થઈ જાય ને 2 દિવસ આપણે બહાર જવાનું છે, તે માટે આપણે ઠેલા પહેલાં તૈયાર અને કપડાં કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો. તો મારા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આ ડુંગર વિસ્તારમાં જઈ રહ્યા છીએ અને આપણે રસ્તો છે અત્યારે, અને તમે જુઓ આ ડુંગર છે અને આપણે અત્યારે નીકળી જઈએ છીએ રસ્તે, અને આપણે પોગીને તમને કહીશું કઈ જગ્યાએ જાઉં છું. હલો મિત્રો, આપણે જઈ રહ્યા હતા, આવો ડુંગર કપાઈ ગયેલો આવ્યો છે. અત્યારે જુઓ તમે આવી રીતે ડુંગર છે. આવી રીતે ડુંગર છે, આપણે આની વસાવથી જવાનું છે. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ હનુમાન ગાળા આવી ગયા છે હનુમાન દાદાના દર્શન કરવા, અને આજ છે હનુમાન જયંતિ, તે માટે આપણે આવી ગયા છીએ હનુમાન ગાળા. આ જો તમે ભેખડ આપણને પબ્લિક જો કેટલું હાલી જાય છે, અને આપણે જો આ જમણવાર છે ત્યાં, અને આટલું બધું પબ્લિક છે તે જગ્યાએ. એટલે આપણે હવે આગળ ચાલીને જવાનું છે અહીંથી. જો આ એક જગ્યા એવી છે, આ જગ્યાની માન્યતા એ છે કે અહીંયા જેટલા તમે માળ કરો ને એટલા તમારું મકાન બને. અને થોડોક આપણે આગળ હાલે એટલે આ વૃક્ષમાં બધા પૈસા ચોંટાડેલા છે, ખૂટાડે છે, એવી માનતા રાખેલી હોય. અને આ પથ્થરમાં ભાઈ પૈસા વધારે કાઢી રહ્યા છે, કારણ કે બહુ સમય થઈ ગયો છે ને આ બધા પૈસા મંદિરમાં નાખશે. અને જો આ ભેખડ એટલી બધી છે, અને આ માન્યતા અહીંયા એક ગોવાળ હતો તે ઉપર ભેંસુને સોરાવી રહ્યો હતો, એનાથી એક ભેંસ પડી ગઈ હતી, અને નીચે આવીને જોયું ને તે ભેંસ હાલી રહી હતી. અને આ હનુમાન દાદાનો ચમત્કાર છે. કેટલી ઊંચી ભેખડ છે, આ ભેખડમાંથી ભેંસ નીચે પડી હતી. અને આપણે મંદિરે પહોંચી ગયા છીએ અત્યારે, અને બહુ તડકો થઈ ગયો છે એટલે આપણે આમ લેટે પહોંચ્યા હતા. ત્યારે સમયે 1 કલાક જેવું થઈ ગયું હતું. પબ્લિક થોડુંક ઓછું થઈ ગયું છે. જય હનુમાન દાદા. જો તમે કેટલી ઊંચી ભેખડમાં હનુમાન દાદા બેઠા છે, અને આ હનુમાન ગળાની જગ્યા છે. આપણે હવે નીકળી ગયા છીએ તુલસીશ્યામ જવા માટે. આ રસ્તો છે, રસ્તો 1 નંબર છે, અને આપણે હવે તુલસીશ્યામ જવાનું છે બાઇક લઈ. તુલસીશ્યામ હાલી જઈ રહ્યા છીએ. આપણને મળી ગયા છે જંગલમાં હરણ જોવા માટે. જો 3 આપણને જોઈને હાવ શાંત થઈ ગયા છે. આપણે પહોંચી ગયા છીએ તુલસીશ્યામ પહોંચી ગયા. અહીંયા બહુ વિકાસ નથી, જંગલ છે એટલે વિકાસ ન હોય, પણ થોડુંક દુકાન એવું છે. જય શ્યામ તુલસીશ્યામની જગ્યા છે મિત્રો. અને સામે રૂકમણીનું મંદિર છે. આટલી રમકડાની દુકાન છે, ખાલી તુલસીશ્યામમાં એક જ રમકડાની દુકાન છે. આપણે દુકાનમાં પરસેદી લઈ લીધી છે. અને આ છે ગરમ પાણીના કુંડ. આપણા ગુજરાતમાં આ એક જગ્યાએ છે, અને બીજી પણ એક જગ્યા છે. આનો ઇતિહાસ તમને ખબર છે ને, ભણવામાં પણ પહેલાં આવતું કે ગરમ પાણીના કુંડ ગુજરાતમાં કઈ જગ્યાએ, તો તુલસીશ્યામ. અને આપણે હવે જઈ રહ્યા છીએ દોણેશ્વર મહાદેવ જઈ રહ્યા છીએ. અને આપણને ઝીણા માલ કરી નાખ્યા હતા. અને આપણને મિત્ર મળી બાઇક ચલાવે છે. જો આપણે દોણેશ્વર પહોંચી ગયા. આ દોણેશ્વર નદી છે, અને આપણે નીચેથી જવાનું તો એટલે આપણે તો બાઇક લઈ હાલો ભાઈ, આપણી ગાડી પાર્કિંગ કરી દો અહીંયા.
દોણેશ્વર મહાદેવ. દોણેશ્વર મહાદેવની જગ્યા છે, વિકાસ નથી આવી રીતે જગ્યા છે બધી. કેમ છો દોણેશ્વર? જય હનુમાન. જો ગાયના મુખમાંથી પાણી આવે છે અને આ શરૂ રહેશે. શિવની માથે પાણી પડે છે ગાયના મુખમાંથી. જય ગણપત દાદા. ત્યાંથી પાણી છે ને તે આ જગ્યાએ આવે છે, અહીંથી પાછું છે ને પાણી અને આ જગ્યાએ ગાયના મુખમાંથી આવે છે. જુઓ તમે, ગાયના મુખમાંથી પાણી આવે છે અને આપણે પણ હાથ પગ ધોઈ નાખી છે નીચે ઉતરીને. હાથ પગ ધો. આપણે ગૌમુખમાંથી જો અહીંયા પાણી આવે છે. એ માતાજી શરણામાં આપણે લઈ લીધું છે અને હાથ પગ ધોઈ નાખી અને પાણી પણ પી લઈએ આપણે. આવી રીતે બે બાજુ છે કે લેડીઝની જેન્ટ્સ અલગ અલગ રહી કે જ્યારે શ્રાવણ મહિનો એટલે બધા અલગ રહીએ કે ને તે માટે બે વ્યવસ્થા કરેલી છે. અને આપણે દર્શન કરીને આપણે થોડુંક આગળ જવાનું છે એટલે આપણે ફાઇનલી નીકળી ગયા અહીંથી. નદી છે, દોણેશ્વર જગ્યા છે, નદીના કાંઠે છે મિત્રો. અવશ્ય શ્રાવણ મહિનામાં દર્શન કરવા તમે આવો બધા અહીંયા. આ દોણેશ્વરમાં ગુરુકુળ છે અને 1 નંબર ગુરુકુળ છે. અને ત્યાં બગીચો છે એટલે બગીચામાં થોડોક આંટા મારી લેવી અને હનુમાન દાદાનું મંદિર છે તો ત્યાંના હનુમાન દાદાના પાછા દર્શન કરી દેવી. મંદિર છે 1 નંબર, મંદિરે 1 નંબર આપણે જઈ આવીએ. એ હનુમાન દાદા, મારુતિ ધામ, કષ્ટભંજન મહાદેવ. અત્યારે બે મિત્રો દર્શન કરી રહ્યા છે. એ હનુમાન દાદા જો મૂર્તિ છે હનુમાન દાદાની અને ત્યાંની વ્યવસ્થા છે. આ બધે ફોટા લાગેલા છે અને આ દોણેશ્વર નદી છે નીચે બંધ છે. તમે જુઓ મિત્રો, આ દોણેશ્વર નદી છે ને આ બંધ છે. બધા ઉનાળામાં નાહવા પણ આવે છે. નીચે પણ બહુ સરસ મૂર્તિઓ છે માતાજીની અને અંદર બહુ સરસ જગ્યા છે. બધા મિત્રો ફરવા જજો, દર્શન કરવા જજો. તો આવી જગ્યા છે મિત્રો. તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ સાણા ડુંગર અને આપણા કાકા છે આપણી સાથે અને આપણે સાણા ડુંગર જઈ રહ્યા છીએ. અને આગળ તમને હું બતાવીશ કે સાણા ડુંગરમાં કેવી રીતે છે બધું, ભીમની ગુફાઓ ને એવું છે. આપણે આવી ગઈ છીએ સાણા ડુંગરમાં છે અને આ જગ્યા છે સાણા ડુંગરની. જો મિત્ર, આ સાણા ડુંગર છે અને આ છે હાથી ખાણું. આમાં મિત્રો હાથી બાંધતા. આ છે હાથી ખાણું અને હાથી ખાણું કહેવામાં આવે છે.
ચાર મુખવાળીમાં મઢવાળી અખંડ દીવો હોય અહીંયા મિત્રો મહાદેવ પણ અહીંયા બિરાજમાન છે અને આ બધી છે ને સાણા ડુંગર જ છે અને ડુંગર જ્યાંથી ગુફા છે ને તેમાં માતાજી બેઠેલા છે ભોળાનાથ છે ચાર માતાજી અને આ જગ્યા છે મિત્રો તો સાણા ડુંગરમાં આ ભાઈનું રસોડું છે અને આ રસોડામાં છે ને આ જૂનવાળી ગુફા જ છે મિત્રો અને ફર્સ્ટ ક્લાસ જગ્યા છે સાણા ડુંગર અને આ બધી છે ને ભીમનું બનાવેલું છે અને ભીમની ગુફાઓ પણ તરીકે ઓળખાય છે જો મિત્રો તો આ પાણીની કુઈ છે અને આમાં પાણી છે ને ખૂટતું નથી ઉનાળો હોય તોય પાણી ખૂટે નહીં જો તમને પાણી ભરેલું દેખાતું છે જો મિત્ર તો આ બીજી કુઈ પણ આવી છે નીચે આવી ચાર કુયું છે અહીંયા બીજી જગ્યા આવી છે આપણી અને આને કહેવામાં છે ગંધારીનો મોલ તમે જુઓ આ બધી જૂની જગ્યા છે અને એક ગુફાઓ જ છે અને આ બધી ભીમે બનાવેલી ગુફાઓ છે અને ગંધારી જે કહેવાય ને ગંધારી એ ગંધારી અહીંયા નાઈટ રહેલી હતી રાત અને એના માટે ભીમે બનાવેલી ગુફા છે પાછા લાલ પડતા નહીં હોય તમે જ્યાં જાળવજો ઝાડામાં ન પડવી આપણે છે ને પડવી એમ તો સમજ નહીં કે આપણે છે ને અત્યારે સાણા ડુંગર પાસે આવી ગયા સુધી તો વાંધો નહીં જો આ નદી છે અને આ ભીમે બનાવેલી છે નદી આ ડેમ એક રાતમાં ભીમે બનાવેલી છે જમીન અને આ મંદિર છે અહીંયા માન્યતા એવી છે કે તમે એટલા પથ્થર મેકો ને પાણા એટલું મકાન તમારું બની જાય એવી રીતે માણસો અહીંયા પાણા ગોઠવે છે અને સામે પણ ડુંગરમાં ગુફાઓ છે અહીંયા પણ એક ગુફા છે અને આ ગુફા છે ને હોપટો હોપર છે મિત્રો આવી રીતે સાણા ડુંગર માથે ગુફાઓ આવેલી છે જો મિત્રો તમે આ જૂની જગ્યાઓ આ બધી ભીમે બનાવેલી ગુફાઓ છે એક રાતમાં ગુફાઓ બનાવેલી છે પથ્થર કાપીને અને સામે પણ ડુંગર છે પણ ત્યાં પણ તમને ગુફાઓ દેખાતી છે વિડીયામાં આ પણ ગુફાઓ છે